આપ સર્વે ગોરેગાંવના સમાજ પ્રેમી ભાઈઓ બહેનો યુવાન મિત્રો અને મંચ પર ઉપસ્થિત સર્વે વડીલો અને હીરો નાગજીભાઈ રીટા, આજે સવારે જ બહારગામથી આવ્યા છીએ હું અને વિનોદ, એટલે હજી આંખમાં ઊંઘ તો ભરેલી છે અને ઘરમાં લગભગ સૂતા જ હતા, પરંતુ મારા મિત્ર અવાજ આટલો જ અવાજ નીકળે છે, હવે નીકળશે, બસ ફ્લાઇટ હજી ટક ઓફ થવાની તૈયારીમાં છે. ઘરની અંદર સૂતો જ હતો, હજી ઊંઘ નીકળી નહીં રહી હતી, પણ મિત્ર મનસુખભાઈએ જગાડ્યો અને કહ્યું કે આજે આપણે ગોરેગાંવમાં જવાનું છે ને અહીંથી આપણે શરૂઆત કરવાની છે. અને પછી મને એક દાદાએ કહેલી એક નાનકડી વાત યાદ આવી કે જો સોવત હૈ વો ખોવત હૈ और जो जागत है वो पावत है. આમ તો આ ગામનો જમાઈ પણ છું, આ ગામે મને ચાંદો ચોડ્યો છે એટલે મારો હક છે પૂરેપૂરો કે હું મારી દિલની વાત આપની સમક્ષ કરું, પરંતુ હું સમજી શકું છું કે આની પહેલાં જે પણ વક્તાઓ આવી ગયા હશે એ વાત રિપીટ ન થાય. મૂળ મુદ્દો છે અહીં લોકશાહીને બરકરાર રાખવાનું. આ લોકશાહી છે, ઠોકશાહી નથી કે ઠોકશાહીની અંદર હું કહું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ પરિસ્થિતિ જ્યારે હોય, માત્ર એક કલ્પના કરો, મેં કોઈ તૈયારી નથી કરી, જે મારી અંદર આવે છે હું બોલી રહ્યો છું. એક કલ્પના કરો કે આ દેશના વડાપ્રધાન તરીકે માયાવતી અથવા લાલુ પ્રસાદ યાદવ આવે તો તમે આ દેશના નાગરિકત્વ તરીકે તમને શોભાયમાન લાગશે? નહીં લાગે. કારણ કે સમાજ બદલાઈ રહ્યો છે, આપણે બધા શિક્ષિત થઈ રહ્યા છીએ, તો આપણો રાજા પણ શિક્ષિત જ હોવો જોઈએ. એક બહુ સુંદર પ્રસંગ અત્યારે મારે તમારી સમક્ષ રાખવો છે. ગીતાનો પ્રસંગ છે નાનો. અંદર વાત નહીં કરજો મહેરબાની કરીને. કોઈ BMW ગાડી BM234 BMW બ્લેક કલરની ગાડી છે, કોઈ ગેટની સામે કોઈકની ઊભી છે, જરા ત્યાંના સ્થાનિક રહેવાસીઓને પ્રોબ્લેમ થાય છે, પ્લીઝ જેની પણ હોય જરા સાઈડમાં હટાવી આપ. મહાભારતનો એક ખૂબ સુંદર પ્રસંગ છે, ગીતામાંથી મેં લીધેલો છે. અહીં બેસેલો હતો અને મેં હતું જ કે મારું નામ હમણાં લેવાશે પ્રવીણ છેડા તરીકે, એટલે મેં કીધું પહેલાં પ્રવીણ છેડા સાથે સરખામણી ન થાય એ હું ચોખવટ કરી લઉં. પહેલાં પ્રવીણ છેડા પણ મારા ભાઈ છે, મારા વડીલ છે, અમે ખૂબ સારા મિત્ર પણ છીએ. એ રાજકારણી છે અને હું હૃદયકારણી છું. એ અત્યારે ખોટા સ્થાન પર કદાચ ગોઠવાઈ ગયા છે, હું કહી શકું. પણ જે પ્રસંગ જ્યારે પ્રવીણ છેડાનું નામ લેવામાં આવ્યું ત્યારે મને એક પ્રસંગ ખૂબ સરસ યાદ આવ્યો, અને આ પ્રસંગ અહીં પર મૂકવો એ મને એવું લાગ્યું કે આ જરૂરી છે. કે મહાભારતમાં ગીતાનો પ્રસંગ છે કે જ્યારે કુરુક્ષેત્રનો મેદાન અને એની અંદર જ્યારે અર્જુન અને જેના સારથી હતા કૃષ્ણ, એ જ્યારે રથને ભર મેદાનમાં લઈ આવ્યા અને અર્જુને જોયું સામે તો બધા જ મારા જ લોકો છે, ગુરુવર્ય દ્રોણાચાર્ય છે, પિતામહ ભીષ્મ છે, મોટા બાપા છે, મારો ભાઈ દુર્યોધન છે. હું કોની સામે યુદ્ધ કરી રહ્યો છું? હું કોને મારીશ અને મને શું પ્રાપ્ત થશે? આ એક વિચાર આવ્યો અર્જુનને, અને મહાભારતની અંદર આ વિચારનું નામ આપ્યું છે વિષાદ યોગ. એ રથમાંથી નીચે ઉતરી ગયા, પોતાના ગાંડીવને છોડી દીધું કે હું આ યુદ્ધ નહીં કરી શકું. કદાચ આવું જ એક એવો પ્રસંગ અહીં યોજવાઈ રહ્યો છે કે આપણે જે યુદ્ધ કરવાને માટે ઉતર્યા છીએ એ આપણા ભાઈઓ તો છે સામે, કોની સામે આપણે જીતવું છે? પરંતુ જેનો સારથી કૃષ્ણ હોય,
એ નીચે ઉતર્યા અને અર્જુનના બંને ખભાની ઉપર હાથ રાખીને કીધું, અંદર અંદર વાત નહીં કરો મહેરબાની કરીને પ્લીઝ. બંને ખભા પર હાથ રાખીને એને ઝંઝેડ્યો અને કહ્યું કે સામે પ્રસંગે, સામે પક્ષે જે લોકો ઊભા છે એ પછી તારા ગુરુ છે, તારા પરિવારના લોકો છે, એ બધું સત્ય છે, પરંતુ એ અત્યારે અસત્યના પક્ષે ઊભેલા છે. એનું મૃત્યુ તો નિશ્ચિત છે અર્જુન, તું તો માત્ર નિમિત્ત છે. નાગજીભાઈ એ નિમિત્ત છે, કારણ કે જેઓ હણાશે એ પોતાના પાપથી હણાશે, પોતાના પાપથી હણાશે. એટલે જ કહ્યું છે કે પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને એ યુદ્ધના નગારાઓ વાગી ગયા છે. એક બીજો પ્રસંગ બી આ ગોરેગાંવ વાસીઓને મારે કહેવું છે. એમણે કહ્યું કે 50 રિક્ષાઓ રાખેલી છે તમારે, અને ક્યારથી આપણા બધા લોકો કહી રહ્યા છે કે તમે વોટિંગ કરવા જજો, કારણ કે ઘરથી નીકળવું એ બહુ મોટો યોગ છે. જ્યાં સુધી ઘરથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી ક્રાંતિઓ નથી થવાની. અને મારી બહેનો, તમે તો આજે ખૂબ મોટા બધા, કેટલી મોટી બહોળી સંખ્યામાં અહીં આવ્યા છો. આ સમાજ અગર, હું દરેક જગ્યા પર કહું છું કે આ સમાજ અગર રૂપાળો લાગે છે ને તો અહીંયા બહેનોને કારણે લાગે છે. એમનું એ સમયના પ્રસંગો, મારી માનું સમય મેં તો જોયો છે કે સવારે 5 વાગ્યાથી ઉઠીને એ ગધા વૈતરોમાં લાગી જતી હતી, માત્ર એના માટે કે મારો પરિવાર સુખમય અને સમૃદ્ધિમય રહે. એણે દિવસ નથી જોયું, રાત નથી જોઈ, એવી કાળી મજૂરી કરીને આ બહેનોએ અત્યારે આપણા સર્વે પુરુષોને ઉજળા કર્યા છે. એટલે સમય છે તમારે જાગવાનો. એક નાનકડો બીજો પ્રસંગ છે, આ તો સત્ય ઘટના છે, હમણાંની ઘટના છે, શિવાજી મહારાજની ઘટના છે, શિવાજી મહારાજના સમયની ઘટના છે કે શિવાજી મહારાજે સુરતની ઉપર હુમલો કર્યો. સુરતને લૂંટવું હતું એમણે, અને સુરત એટલે ગુજરાતીઓ આપણા. લડાયક પ્રવૃત્તિ જ નહીં એમનામાં, લડાયક વૃત્તિ જ નહીં, બધા પોતપોતાના દરવાજાઓ, બારી બારણાઓ બંધ કરીને અંદર છુપાઈ ગયા. શિવાજીએ આસાનીથી પોતાનું કામ કરી લીધું પૂરું, પરંતુ એમના સૈનિકોને છે ને પાણીની તરસ લાગી હતી. એટલે સૈનિકોએ પાણી પીવા માટે જેવો કોઈ પ્રયોગ કર્યો હશે, શિવાજીએ હાકલ કરી કે આ શહેરનું પાણી કોઈ સૈનિક નહીં પીએ, કે જે પ્રજાની અંદર લડવા માટેનો કૌતુક જ નથી, એ શહેરનું પાણી હું પીશ તો હું પણ એમના જેવો થઈ જઈશ. તો આ જે યુદ્ધ છે એને હું નામ આપું છું ધર્મ યુદ્ધનું. આપણે અસત્યની સામે લડવાનું છે સાહેબ. બસ આટલી વાત કરી અને હું મારું સ્થાન લઉં છું, કારણ કે આ શરૂઆત થઈ છે અને આપ સર્વેને ખૂબ ખૂબ વધાઈઓ કે આ એક સરસ મજાનો પ્રસંગ આવ્યો છે કે અસત્યની સામે સત્ય. પહેલાં તો એ પ્રશ્ન એ હતો કે લક્ષ્મીચંદ તો આપણને નથી સમજમાં આવતો, પણ એની સામે ઊભશે કોણ? પરંતુ દરેકે દરેક કાળની અંદર ક્યારેક રામ જન્મ લીધું છે, ક્યારેક મહાવીરે જન્મ લીધું છે, ક્યારેક બુદ્ધે જન્મ લીધું છે. તો આ સમયમાં આ સમાજની અંદર નાગજીભાઈએ જન્મ લીધો છે. થેન્ક યુ વેરી મચ. જય વાગડ.